નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની ટીમે એક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં ગત તારીખ 29/1/2026ના રોજ ઉંડેરા તળાવ મહાકાળી મંદિર પાસે એક મહિલાને વાતોમાં ભોળવી તેમની સોનાની બુટ્ટી કઢાવી લેનાર 2 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે કંકાવટી કોમ્પ્લેક્સ પાસે વોચ ગોઠવીને હોન્ડા ડીઓ મોપેડ પર પસાર થતા પ્રકાશ ઉર્ફે પક્કો મારવાડી અને અર્જુન મારવાડીને પકડી લેવાયા હતા। આરોપીઓ પાસેથી 2.580 ગ્રામ સોનું અને મોપેડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ બાપોદ, પાણીગેટ અને વારસિયા જેવા પોલીસ સ્ટેશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।